આજે માગસર વદ 13 છે, શનિવાર છે, તારીખ 28/12/2024 વર્ષ છે. વચનામૃત તો સહેલું છે, પણ આમ થોડું છે અટપટું. ખુદ શ્રીજી મહારાજે પ્રશ્ન ઉપસ્થિત કર્યો. મહારાજ કે તમે કહ્યું, સંતોએ કહ્યું ને અમે સાકારનો પક્ષ લઈએ છીએ, નિરાકાર નહીં. જીવનું કલ્યાણ તો ભગવાનને સાકાર સમજવાથી જ થાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ. અમારો મત આ જ છે. કયો? રામાનુજાચાર્યનો. નિત્યો નિત્યાનમ ચેતનો ચેતનાનમ એકો બહુનમ બહુવિધ દાતે કામમ સર્વખલોમિદમ બ્રહ્મ. એ અમારો મત નથી. એ છે સર્વખલો બ્રહ્મ સૂત્રે તો સાચી જ છે, પણ અંતર્જામી શક્તિ રૂપ. પછી ભગવાન બોલ્યા છે, તે એક પ્રશ્ન પૂછીએ છે. નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મ નિરાકાર તેજોમય છે. ધારે તો પુરુષ રૂપે પુરુષ સાકાર થઈ શકે, નિરાકાર સાકાર બે થઈ શકે. નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ અને તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી પર પ્રગટ મળ્યા તે કેણે બ્રહ્મપુર તથા વૈકુંઠ શેતદીપ અને અયાદિક જે ભગવાનના ધામને દેખવાની જેને લાલચ રહે ત્યારે નિશ્ચય છે કે નહીં? પ્રગટ ભગવાન કયા? જો એવું નિરાકાર એવું જે અક્ષરધામ તેનાથી પર એવા જે સચ્ચિદાનંદ પુરુષોત્તમ નારાયણ તે આ પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા પછી અક્ષર બ્રહ્મ કેવું છે? નિરાકાર છે, સચ્ચિદાનંદ છે. એનાથી પર અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પ્રગટ મળ્યા પછી કોઈ પુરુષ ગોલોક વૈકુંઠ ઇત્યાદિ ભગવાનના દશેદીપ ઇત્યાદિ ભગવાનના ધામમાંની જો લાલચ રાખે તો એને નિશ્ચય છે કે નથી? આ પ્રગટ મળ્યા તો છે, આમાં ઓછું મનાય છે અને ત્યાં જાય છે. કેના જેવું છે? ઘરને પાદરે તીરથ હોય, ગામને પાદરે તીરથ હોય, તેનો મહિમા ન હોય અને કાશી જાય. આવું જ થાય છે ને. આ ગઢપુર છે, ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન અનંતવાર નાયા છે. એક દિવસમાં 2-3 વાર સ્નાન કરતા ઘેલા નદીમાં. તો ઘેલા નદીનો લોકોને મહિમા નથી. તો મહારાજ કે ગોલોક વૈકુંઠ ઇત્યાદિ કે ધામ જોવાની ઈચ્છા છે, નહીં તો મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી ઓછા છે, સામાન્ય છે. હવે આટલી જેનામાં તાકાત એવી તો આગળની તાકાત બતાવી હોય. ગોપાળાનંદ સ્વામી કે મહારાજને શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી અમે કદાચ સત્સંગમાંથી રિસાઈ જઈએ અને અમે આ બધું કારખાનું છોડી દઈએ તો તમે શું કરો? અમે રિસાઈ જઈએ સત્સંગમાંથી, નથી રહેવું સત્સંગમાં, તો તમે શું કરો? મહારાજ આપની રિસાઈ ભલે જાઓ, પણ આપ ઉપર તમારી અમારા ઉપર અમી દ્રષ્ટિ હોય અને જો તમે આજ્ઞા કરતા હો તો મહારાજ આ બ્રહ્માંડ તો શું આવા અનંત બ્રહ્માંડને ચલાવી લઈએ. લ્યો, આ એક બ્રહ્માંડની વાત નહીં, આવા અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરી નાખીને એને પાછું કારખાનું ચલાવી લઈએ. જેનામાં તાકાત તો જુઓ. અને અમથા કહેતા હશે સૂર્યનું ચંદ્રનું ગ્રહણ અટકાવ્યું હશે ત્યારે, અમથા કહેતા હશે ત્યારે. અને કેટલા પરચા છે એના. આ ઈડાના રાજાએ ટેક્સ પાડ્યો, બ્રાહ્મણો ઉપર ટેક્સ, લોટ માગે એના ઉપર ટેક્સ. લોટ, ઈડરના રાજાએ લોટ માગે, બ્રાહ્મણો લોટ બિચારા માગી મૂઠડી કોઈ લોટ આપે એના ઉપર ટેક્સ. હવે આને હારી બુદ્ધિ કબૂતી શું છે ને? બધા ભૂદેવો ગયા કે બાપા પેટ કેવી રીતે ભરવું એ વાત કરો ને. આમાં ટેક્સ લગાવશે તો પેટ ભરવું કેવું અમારે તે? ગોપાળાનંદ સ્વામીને કે દયા કરો, દયા ખુશાલદાસ નામ, દયા કરો અમારા ઉપર કંઈક. તાકાત તો જોઈએ લોકોમાં. એ આવેલા અક્ષર મુક્ત જ હતા એટલે આ વચનામૃત કહે છે કે મહારાજ બધું ભેગું લઈને આવે. તાકાત જુઓ કે કંઈ વાંધો નહીં, હું એનો દવા કરી નાખું છું. અને ગોપાળાનંદ સ્વામી દવા કરી નાખી. 10 દિવસમાં ઝાડા પેશાબ બંધ. 10 દિવસમાં બધું બંધ. મરવાની તૈયારી. ત્યારે કોઈ સંતો મળ્યા ને કહ્યું, બાપા કોઈનો અપરાધ તો નથી કર્યો ને? તો કે ના, એ તો નથી કર્યો, આ બ્રાહ્મણોનો લોટ બંધ કરાયો છે. તો કે આ એ જ મારું રામાયણ છે. ત્યારે કરો પૂરું. છૂટું કર્યો ને બધું છૂટું થઈ ગયું. બોલો, આવી તાકાત ધરાવનારા સંતોને
તમે ના માનો ને દુનિયાનો. એટલે મહારાજ કહે છે કે જેવી જીવને નારદ સુખસન કાદિકની વિશે પ્રતીતિ છે, એવી આ બ્રહ્માંડ સ્વયં, ગોપડાન સ્વયં, નિત્યાનંદ સ્વયં, સુકાનંદ સ્વયં, મુક્તાનંદ સ્વયંની વિશે પ્રીતિ થાય તો જીવને કલ્યાણની કંઈ ખામી નથી રહેતી ભાઈઓ. એવું કહ્યું શ્રીજી મહારાજ. નિશ્ચય છે કે નથી? પછી મુનિ બોલ્યા, જે ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય છે, જ્યારે અક્ષરાધિક ધામ દેખીશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપનું કલ્યાણ થયું, એવી સમજણવાળાને યથાર્થ નિશ્ચય નથી. કેમ? આ બેઠા છે શું ખોટા છે? ત્યારે અહીં પ્રગટ મળ્યા છે. મહારાજે પ્રશ્ન ઊભો કર્યો કે અક્ષરાતીત એવા જે નિરાકાર અને સચ્ચિદાનંદ જેવું જે ભગવાનનું અક્ષરધામ, તેથી પર પુરુષોત્તમ નારાયણ બિરાજે છે. અને એવા જે ભગવાન તે જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ત્યારે લોકોને એમ રહે છે ગોલોક, વૈકુંઠ, શેતી ઇત્યાદિક ધામ જ્યારે દેખીશું, દેખવાની લાલચ રહે તો એને નિશ્ચય છે કે નથી? ત્યારે મુનિ બોલ્યા કે મહારાજ, પ્રગટ ભગવાન મળ્યા પછી જેને એમ રહેતું હોય કે ગોલોક, વૈકુંઠ ઇત્યાદિક જે ભગવાનના અક્ષરધામ તથા કોટી કોટી સૂર્ય સમાન પ્રકાશમાં એવા જે મુક્તને દેખે તે જ દેશીશું, ત્યારે આપનું કલ્યાણ થયું ને નિશ્ચય જ નથી. નિશ્ચય હોતા લોચા કરવાની શું જરૂર છે? જરૂર શું છે? સરસ મજાની તમારા સામે ડીશ આવી હોય અને લપ કરવા જાઓ તો આ શેમાંથી બન્યું ને આ શેમાંથી બન્યું ને આ કેમ? અરે તારે ખાવાથી કામ છે કે તારે ઇતિહાસ જાણવાથી કામ છે? તું ખાઈ લે ને શાંતિથી. એક ગુરુજીની પાસે બે શિષ્યો આવ્યા, ફરતા ફરતા બિચારા આવ્યા, બપોરનો ટાઈમ હશે, ઠાકોરજીને થાળ ધરાયા. ઠાકોરને ધારા થયા, સરસ લાડુ, દાળ ભાત, શાક બનાવેલું. હવે એમાં આવીને બેને ડીશ પીરસી દીધી. તો પેલો તો જમવા બેસી ગયો એક તો, અને એકે કીધું, સ્વામી લાડુ શેમાં, તમે શેનો લાડુ બનાવ્યો છે? સ્વામી કે તો ઘઉંમાંથી જ બને ને ચૂરમાનો લાડુ. અચ્છા અચ્છા, અંદર તેલ નાખ્યું છે કે ઘી નાખ્યું છે? કે આમાં લાડુમાં જ તેલ પડે, ઘી જ પડે ને. અચ્છા, તો એમાં પછી તળવામાં તમે કઢાઈ લીધી હતી કે તપેલું લીધું હતું? હવે તારે તપેલા કઢાઈને શું કામ છે? ત્યારે શું કે તળાવ તો કઢાઈ લીધી હતી. પછી મુઠિયા પાકા થયા, પછી ખાંડવા માટે દસ્તો લીધો કે સાંભેલું લીધું? પહેલાં સાધુનું મગજ ગયું, ડીશ આખી લઈ લીધી. જે લીધું કે જા હવે રવાનો થઈ જા. આ કરવાની જરૂર છે? ભગવાન પ્રગટ મળ્યા, પોતે પુરુષોત્તમ નારાયણ કહે છે અમે અક્ષરાધિપતિ છીએ અને અક્ષરધામમાંથી આવ્યા છીએ જીવોના કલ્યાણ માટે. ત્યારે એવી શંકા, એટલે મુનિ બોલ્યા કે મહારાજ, જેને શું કહ્યું? અક્ષરાધિક ધામ દેખીશું અથવા તો કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપનું કલ્યાણ થયું એમ માનીશું, એવાને નિશ્ચય જ નથી. નિશ્ચયો તો આ ચૂથ કરવાની તો જરૂર છે. આવી આ મહારાજ કે સાકાર, જેને ભગવાન ભજન નિરાકાર સાકારની ચર્ચા કરવાની તો જરૂર. હાથમાં માળા લે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આવો મહામંત્ર મળ્યો છે. આવું છે ત્યારે આપણું કલ્યાણ થયું એમ સમજણ યથાર્થ નિશ્ચય નથી. શ્રીજી મહારાજ બોલ્યા છે, એણે બ્રહ્મપુરાદિક જો આમ બધો પૂરું જ હતું. આજ નવમા આજ કહ્યું કે તેને મૂળ વિમુખ જેવો જાણવો. પણ મહારાજે કીધું એણે બ્રહ્મપુરાદિક ધામ તથા તે બ્રહ્મ સ્વરૂપને દેખ્યાની લાલચ રાખી, તે શું એણે પાપ કર્યું છે? નિશ્ચયની ના પાડો છો એની જે ભગવાનનું જે બ્રહ્મપુરાદિક ધામ, ભગવાનનું જે બ્રહ્મપુરાદિક ધામ તથા બ્રહ્મ સ્વરૂપ દેખ્યા, બ્રહ્મ સ્વરૂપ મુક્ત દેખ્યાની લાલચ રાખી, તે શું પાપ કર્યું? એને પાપ કર્યું દેખ્યાની છે ને ભગવાનના જ છે ધામ. મહારાજ કહે છે જો એને પાપ કર્યું નિશ્ચિત ના પાડો. પછી મુનિ બોલ્યા છે, જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર ગોલોકાદિક ધામ તેને પણ ભગવાનના જ છે, માટે તેની પણ રુચિ સારું રાખે, પણ ભગવાન વિના એને ઈચ્છે નહીં. પ્રત્યક્ષ જેને ભગવાનનો નિશ્ચય થયો છે તેને ગોલોક, વૈકુંઠ ઇત્યાદિક ધામ ભગવાનના જ છે. પણ એને એ છે તો ભગવાનના જ ધામ, પણ ભગવાન સિવાય તેને ના ઈચ્છે, ભગવાનને સાથે રાખીને ઈચ્છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તે ધામ અને તે ધામને વિશે રહ્યા જે પાર્ષદ, તે તો ચૈતન્ય મૂર્તિ છે. ધામ તેને પણ ભગવાનના જ છે, તે માટે તેને પણ રુચિ સારું રાખે, પછી પણ તે ભગવાન વિના ઈચ્છે નહીં. શ્રીજી મહારાજ બોલ્યા છે, તે ધામ ને તે ધામને વિશે રહે પાર્ષદ, તે તો ચૈતન્ય મૂર્તિ છે ને માયા પર છે, માટે એમાં શું દૂષણ છે જે એ છે નહીં? ભગવાનની સામે ના છે એમ કીધું, બરાબર લંબાયું મહારાજે
કે તમે સ્વામીજી એમ કહો છો કે ભગવાન વિના ઈચ્છે નહીં. ભગવાન ગોલોક વૈકુંઠ બ્રહ્મપુરાદિક ધામ છે ને બ્રહ્મ સ્વરૂપ પાર્ષદો છે એ ભગવાનના જ છે, પણ ભગવાન સિવાય ન ઈચ્છે. તો કે એ તો બધું ચૈતન્ય જ છે, માયા પર જ છે. જેમ ભગવાન માયા પર છે તેમ એ ભગવાનનું ધામ અને ભગવાનના જે પાર્ષદો તે ચૈતન્યમય છે. તો એને જોવાની લાલસા રાખે. શું કીધું કે શ્રીજી મહારાજ બોલા ધામને વિશે રહ્યા પાર્ષદ તે તો ચૈતન્યમય છે, માયા પર છે. અને એમાં માટે એમાં શું દૂષણ છે તેને ઈચ્છે નહીં, એમાં પાપ શું લાગે છે ઈચ્છે નહીં. કે હવે બહુ લાંબુ થાય એવું છે. ધામની વિશે પાર્ષદ તે તો ચૈતન્ય શા માટે નહીં છે? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ વિરાજતા હોય ત્યારે જે સેવક હોય મરી જાય એવા હોય. ભગવાનના ધામમાં જે પાર્ષદો છે તે કેવા હોય? ચૈતન્ય હોય. અને અહીં તો સેવક હોય આપણે આ મરણશીલ જ છે ને, આપણે આજે એક કાલે મરશું, ગમે તે મરવું તો પડશે ને. મકાન ગમે તેવું હોય તો તૂટી તો જવાનું છે ને, એ કંઈ અમર રહેવાનું છે. મહારાજ કે તમે બેને એક સરખા કેમ માનો છો? તમે એમ કીધું ને કે એ જે ભગવાનનું ધામ છે તે તો ચૈતન્ય, એ ધામ ભગવાનનું જ છે અને બ્રહ્મ સ્વરૂપે પાર્ષદ ભગવાનના જ છે, તો ભગવાન સિવાય છે નહીં એમ તમે કહ્યું. એટલે મહારાજે કહ્યું કે જે આ જે ચૈતન્યમાં એવું જે ભગવાનનું ધામ અને જે પાર્ષદ એ તો ચૈતન્યમય છે, ભગવાનના ધામમાં રહેલા છે એને તો તમે એ જે પાર્ષદ છે હવે એને શું ભગવાન કહે છે એને શું? શ્રીજી મહારાજ બોલે ધામનું વિશે પાર્ષદ તે તો ચૈતન્યમય માયા પર છે, માટે એમાં શું દૂષણ છે? એ છે ને ભગવાન પૃથ્વી પર પ્રગટ બિરાજતા હોય ત્યારે જે સેવક હોય તે મરી જાય એવા હોય અને ઘર હોય તે પડી જાય એવા હોય, તેને કેમ સમજો છો? આ તો પડી જાય એવા. પછી મુનિ બોલ્યા જે ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ અને સેવકને તો બ્રહ્મરૂપ સમજીએ છીએ. પૂરું થયું. અહીંથી આગળ વધવા જેવું નહોતું. સંતોએ બરાબર કીધું. મહારાજ એને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ અને બ્રહ્મ સ્વરૂપ એવા જે પાર્ષદને સમજીએ છીએ. કયા? આ પૃથ્વી ઉપર જેમ ભગવાનના રહેવાના સ્થાન છે. ભગવાન જે ઘરમાં રહેતા હોય તે ઘરને કને શ્રીજીમાં શું કહ્યું? એ જે ઘર છે તે મારા જે ચૈતન્ય છે, બ્રહ્મ સ્વરૂપ છે, જે તેને સેવકને તો બ્રહ્મ સ્વરૂપ સમજીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે બ્રહ્મપુર અને ભૂમપુરની શ્રેજા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ અને અવિનાશી છે અને મૃત્યુ લોકને વિશે જે પાર્ષદો છે તે મરી જાય એવા છે ને ધામ ઘર છે તે પડી જાય એવા છે. તે બંનેને એક કેમ સમજો છો? બંનેને સરખા કેમ સમજો છો? નિત્યાનંદ સ્વામી કે હવે તમે ચલાવો, હવે કંટાળો આવે, થાક્યા. નામાં થાકે જ ને ભલભલા. આંટીઓની આંટી મારી, પહેલામાં પેલું આપી દીધું બધું. મહારાજે કે શું કહે બોલો કોઈ ધામ છે બ્રહ્મપુર અક્ષરધામ છે. પહેલી આંટી કઈ તો કે ભગવાન ને ભગવાન જે ભગવાન છે માયા પર અને ચૈતન્યમાં એવું ધામ, તેથી પર એવા જ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પ્રગટ થાય છે ત્યારે તો એના ગોલોક વૈકુંઠી ત્યાદિક ધામને એને ભગવાન પૃથ્વી પર મળ્યા પછી ગોલોક વૈકુંઠી ત્યાદિક ધામને જોવાની ઈચ્છા રાખે તો એને નિશ્ચય છે કે નથી? મહારાજ સંતોએ કીધું મહારાજ પ્રગટ ભગવાન મળ્યા પછી ગોલોક વૈકુંઠી ત્યાદિક ધામને જોવાની ઈચ્છા રાખે તેને નિશ્ચય છે જ નહીં. તો મહારાજે પ્રશ્ન ઉપાડ્યો કે મહારાજ કે એ ગોલોક ને વૈકુંઠ ધામ તો ભગવાનના જ છે, એમાં જોવાની રાખે એમાં શું પાપ કર્યું? એટલે સંતોએ કહ્યું કે મહારાજ એને વાંધો નહીં જુએ, પણ જે એ ભગવાનના બ્રહ્મ સ્વરૂપ એવા જે બ્રહ્મરૂપ ચૈતન્ય અને ભગવાનનો બ્રહ્મ સ્વરૂપ પાર્ષદો તેને જોવાની ઈચ્છા રાખે એને કોઈ ચિંતા નથી, કારણ કે ગોલોક વૈકુંઠી ત્યાદિક ધામ ભગવાનના જ છે, પણ ભગવાન સિવાય છે નહીં. પણ મહારાજ કે ઈચ્છે નહીં એ તો બરાબર છે, પણ એ જે ધામ છે એ તો ચૈતન્યમય છે, બ્રહ્મ સ્વરૂપ છે, તેમાં ઈચ્છે એમાં એને શું દૂષણ છે? એટલે સંતોએ કહ્યું કે મહારાજ એ તો બરાબર ઈચ્છેની ચિંતા નહીં, પણ એને એ ગોલોક ને બ્રહ્મપુર ધામ તે તેજોમય છે અને ભગવાનના જ છે, પણ ભગવાન સિવાય નહીં છે, ભગવાનને સાથે રાખીને છે. ત્યારે મહારાજે કીધું કે ભગવાનના અક્ષરધામમાં જે પાર્ષદો છે ને મુક્ત છે તો ચૈતન્યમય છે, અને આ અહીંયા કને રહીએ છીએ તો નાશવંતને મરી જાય એવું છે, તો બેને એક કેમ સમજો છો? મહારાજ કે એને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ અને બ્રહ્મ સ્વરૂપ સમજીએ છીએ. પછી મહારાજને નિત્યાનંદ સ્વામી કીધું કે મહારાજ તમે હવે એક કામ કરો, આનો પ્રશ્ન ઉત્તર. શ્રીજી મહારાજ કે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થતા હોય છે
ત્યારે પોતાના અક્ષરમુક્તને સાથે લાવતા હોય છે અને અક્ષરધામને સાથે લાવતા હોય છે. જ્યારે ભગવાન આ પૃથ્વી પર પ્રગટે છે ને ત્યારે બધું જ સાથે લાવે છે. જે સમયમાં આવે ત્યારે પછી જેને તમે માનતા હો તેને જુઓ. આજે આ વાંદરાઓ યુદ્ધ કરે, વૈકુંઠના વાંદરાએ યુદ્ધ કર્યું, યુદ્ધ થાય ના થાય? પણ ભગવાન ધારે તો શું ના થાય? એ બધા વાંદરાઓ લંકામાં યુદ્ધ કર્યું. ભગવાન ધારે તો બધું કરી શકે, એ રૂપે મુક્તને લાયા. વાંદરાની ગતિ ક્યાં ને ક્યાં, મુક્તને એ રૂપે લાયા. ભગવાન કૃષ્ણ અવતારમાં ગોકુળવાસીએ રૂપે પોતાના બાલમિત્રો સાથે એ પોતાના મુક્તને લાયા. પણ ભગવાન કોઈ જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે એના મુક્તની સાથે જ આવે. એ આનંદ પેલું દૃષ્ટાંત આપ્યું ને, ગોપાળાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે સ્વામી આપણે પૃથ્વી ઉપર જવું છે, ભરતખંડમાં જવું છે, તો અમારે જવાની ઈચ્છા છે. તો મહારાજ આપ તો સ્વતંત્ર છો, પધારો, આપને જે ઈચ્છા હોય તે કરી શકો છો. મહારાજ કે એમ નહીં, તમને લઈ જવા છે સાથે. મહારાજ કે આપ પ્રગટ બિરાજો છો ને અમારું શું કામ હોય? આ કાર્યાણીમાં ચર્ચા થયેલી છે, 6 પ્રશ્નમાં આ ચર્ચા છે કાર્યાણીમાં. ગોપાળાનંદ સ્વામીની રાહ જોઈ. ગોપાળાનંદ સ્વામી આવ્યા. ગોપાળાનંદ સ્વામી આવ્યા. નિષ્કુળાનંદ સ્વામી કે આ શું છે? પણ ગોપાળાનંદ સ્વામીને આટલી આ તો થોડી વારે પૂછે, સ્વામી આવ્યા, સ્વામી આવ્યા. નિષ્કુળાનંદ સ્વામી તે નાવાનો કુંડ બનાવે છે મહારાજ માટે. કે આજે કંઈક નવીન છે, આજે કંઈક નવું છે. મહારાજ વારઘડી ગોપાળાનંદ સ્વામી વડોદરા હતા, વારઘડી નવું નવું પૂછે છે. મહારાજ ગોપાળાનંદ સ્વામી આવ્યા, સ્વામી આવ્યા. એમાં કોઈ આવીને કહ્યું કે હા સ્વામી આવ્યા હો મહારાજ, તો મહારાજ દોડ્યા પાછળ, ઓહો અમે જ જાતે લેતા આવીએ. આવું શું હશે એમ? એટલે ગોપાલ નિષ્કુળાનંદ સ્વામી તો સાવધાન થઈ ગયા, આજે કંઈક નવીન વાત મળશે, આજે કંઈક નવું મળશે. પછી ગોપાળાનંદ સ્વામી અક્ષરરોડીમાં બેઠા, મહારાજે બેસાડ્યા. પછી મહારાજે વાતચીત કર્યા, પછી સ્વાગત પૂછ્યું, સ્વસ્થ પૂછ્યું. પછી સ્વામીને કહ્યું, સ્વામી આપણી જે અક્ષરધામમાં ચર્ચા થઈ તે તમે જાણો છો? આપણી જે અક્ષરધામમાં ચર્ચા થઈ તે જાણો છો? તો કે ના મહારાજ, આપણે શેના માટે અહીંયા આવ્યા છીએ? મહારાજ કહે છે આપણે અનંત જીવનો કલ્યાણ કરવા માટે, જે મોક્ષ માર્ગથી લોકો ફંટાતા તેને ફંટાવા માટે 6 વસ્તુ મને યાદ નહીં અત્યારે. મુક્તનું કલ્યાણ કરવા માટે, પામરનો ઉદ્ધાર કરવા માટે એ વસ્તુ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે કીધું, દોસ્તા તમે ઉંમર લાગ્યા હતા, તમે જાઓ ને તમારું કામ કરો ને, તમે હું કરે બેઠા છો? હા હા જાઉં મહારાજ. વળી બારે જાય ને, વળી કાનીએ રાખે, જાનીએ રાખે કે નવી શું વાત છે, નવી વાત શું છે? અને કેટલા સંતો કેટલા આતુર હતા જુઓ, એક એક મહારાજના વચન ઉપર કંઈક નવું છે. અને આ 6 વસ્તુ નિષ્કુળાનંદ સ્વામી યાદ રાખીને એના ઉપરથી પુરુષોત્તમ પ્રકાશ બનાવ્યો. પુરુષોત્તમ પ્રકાશ એના આધારે બનાવ્યો આખો પુરુષોત્તમ પ્રકાશ, પ્રગટપણાની વાત, બીજી વાત નહીં બસ. અને ત્યારે સ્વામી બોલ્યા, ઓહો રામાનંદ સ્વામી મને એક ફેરા કહ્યું હતું, રામાનંદ સ્વામી મને એક ફેરા કહ્યું હતું. મેં પૂછ્યું હતું, અમે જ્યારે રામાનંદ સ્વામી બધાને કહ્યું કે હવે બધા લોજમાં આવજો, હવે બધા લોજમાં આવજો. આ મયારામ ભટ્ટે બધાને કહ્યું કે લોજમાં આવજો, લોજમાં આવજો. ત્યારે મારું મગજ ગયું કે આ બામણો હું લોજમાં આવજો, લોજમાં આવજો. ગુરુ તોય ભુજમાં બિરાજે છે, ભગવાન તો બિરાજ ભુજમાં છે ને આ લોજમાં આવજો, લોજમાં આવજો. હલો તો દોડીને પહોંચ્યા ત્યાં કે મહારાજ આ બ્રાહ્મણ તમારો મયારામ ભટ્ટ બધાને ઊંઠા ભણાવે છે ને, કહેતા લોજમાં આવજો, તમે અહીંયા બેઠા છો. તો કે તમને એ વાત કહી નથી? તો કે કીધી ને, મયારામ ભટ્ટે લોજમાં આવવાનું કહ્યું. તો લોજમાં ના આવ્યા ને અહીંયા આવ્યા, તો આવી વાત થાય તો ખંડન થયું કહેવાય ને. સ્વામી કે તમે નહીં ખબર પડે, પછી ખબર પડશે. તો કે શું? લોજમાં મોટા આવ્યા છે, લોજમાં બહુ મોટા આવ્યા છે. તો કેવા મોટા? તો કે મુક્તાનંદ સ્વામી જેવા. અરે એની શું ગતિ, રઘુનાથ શું રઘુનાથ. તો કેવા મોટા? મોટા કેવા? તો કે જુઓ તમારા જેવા. અરે અમારી શું ગણતરી, એની આગળ અમારી શું ગણતરી. સ્વામી આ વાત સમજાઈ ગઈ. ત્યારે રામાનંદ સ્વામી મને કહ્યું હતું કે બહુ મોટા આવે, મોટા આવે, પણ મને આ વાત સમજાણી નહીં. પણ આજે ગોપાળાનંદ સ્વામી પાસે તમે ચર્ચા કરી ત્યારે વાત સંભળાણી, તે સિવાયની. અને પછી ગ્રંથ બનાવ્યો પુરુષોત્તમ પ્રકાશ, અને કોઈને આપે નહીં, અને હર હંમેશ વાંચ્યા કરે. ગોપાળાનંદ સ્વામીના એક શિષ્યને એમ થયું કે આ વાંચવા જેવું છે ને કંઈક સાંભળેલું.
એટલે ત્યાં સ્વામીને કહ્યું મને ગ્રંથ આપો તો કે નહીં આપું, એ કોઈ નહીં મળે, એ કાંઈ આપવા યોગ્ય નથી. સર્વોપરીની નિષ્ઠા, બીજી વાત જ નહીં. ગોપાળાનંદ સ્વામીને કહ્યું ગુરુ આપતા નથી એ નિષ્કળ ગ્રંથ, નથી આપતા તો કે મારું નામ લેજે, મારું નામ લેજે, ગોપાળાનંદ સ્વામી કહ્યું છે તો કે ભલે, કહ્યું નહીં આપું. ગોપાળાનંદ સ્વામી કહ્યું ને આપે ઓલો ગ્રંથ. પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે એને કહેજે કે તમને તે દિવસે મેં અક્ષરોડીમાં ઊભા રહેવા દીધા. ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે ઊભા ભલે ઊભા રહેતા, વાંધો નહીં મહારાજ વાત કરો. ઊભા રહેવા દીધા, મેં દરવાજો બંધ કરી દીધો હતો. આ વાત તમને જાણીએ, મેં તમને આ સાંભળવા દીધું ને તમે મને નથી આપતા. પછી નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથ આપ્યો કે લ્યો આવા ગ્રંથ છે. આવી બધી વાતો છે. શ્રીપતિમ, શ્રીધરામ, સર્વ